આજે આપણે યુનિટ વિશે વાત કરીશું. વસ્તુના નક્કી કરેલ જથ્થાને માપવા માટે યુનિટના માપનો ઉપયોગ થાય છે. યુનિટના માપના બે પ્રકાર છે. એક છે સિમ્પલ યુનિટનો માપ અને બીજો છે કમ્પાઉન્ડ યુનિટનો માપ. સિમ્પલ યુનિટના માપમાં નંબર્સ, મીટર્સ, કિલોગ્રામ્સ, બોક્સીસ, ડઝન, પીસીસ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે કમ્પાઉન્ડ યુનિટનું માપ એ બે સિમ્પલ યુનિટના માપનું સંયોજન છે. ઉદાહરણ તરીકે, એક બોક્સ બરાબર 15 નંબર્સ અને એક ડઝન બરાબર 12 પીસીસ. યુનિટ કેવી રીતે ક્રિએટ કરી શકાય? યુનિટ ક્રિએટ કરવા માટે સૌપ્રથમ ગેટવે ઓફ ટેલીમાં આવેલ માસ્ટર્સમાં આપેલ ક્રિએટ ઓપ્શન પર ક્લિક કરી તેમાં આવેલ ઇન્વેન્ટરી માસ્ટર્સમાં આપેલ યુનિટના ઓપ્શન પર ક્લિક કરી યુનિટ ક્રિએટ કરી શકાશે. યુનિટ બે પ્રકારે ક્રિએટ કરી શકાય છે. એક છે સિમ્પલ યુનિટ તરીકે અને બીજું છે કમ્પાઉન્ડ યુનિટ તરીકે. જો યુનિટને સિમ્પલ યુનિટ તરીકે ક્રિએટ કરવાનું હોય તો યુનિટના ઓપ્શન પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાશે તેમાં ટાઈપમાં સિમ્પલ ટાઈપ કરવું. ઉદાહરણ તરીકે, નંબર્સનો સિમ્પલ યુનિટ ક્રિએટ કરવો હોય તો ટાઈપમાં સિમ્પલ ટાઈપ કરવું. સિમ્બોલમાં NOS અને ફોર્મ્યુલા નેમમાં નંબર્સ અને નંબર્સ ઓફ ડિસેબલ પ્લેસમાં 0 ટાઈપ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા યુનિટ ક્રિએટ થઈ જશે. એવી જ રીતે બોક્સીસનો સિમ્પલ યુનિટ ક્રિએટ કરવાનો હોય તો ટાઈપમાં સિમ્પલ ટાઈપ કરવું. સિમ્બોલમાં બોક્સ અને ફોર્મલ નેમમાં બોક્સીસ ટાઈપ કરી નંબર ઓફ ડિસેબલમાં 0 ટાઈપ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા યુનિટ ક્રિએટ થઈ જશે. જો યુનિટને કમ્પાઉન્ડ યુનિટ તરીકે ક્રિએટ કરવાનું હોય તો યુનિટના ઓપ્શન પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાશે તેમાં ટાઈપમાં કમ્પાઉન્ડ ટાઈપ કરવું. ઉદાહરણ તરીકે, એક બોક્સ બરાબર 10 નંબર્સ ક્રિએટ કરવાના હોય તો ટાઈપમાં કમ્પાઉન્ડ ટાઈપ કરવું અને ફર્સ્ટ યુનિટમાં બોક્સ અને કન્વર્ઝનમાં 10 અને સેકન્ડ યુનિટમાં NOC ટાઈપ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા યુનિટ ક્રિએટ થઈ જશે. હવે આપણે ગોડાઉન વિશે સમજીશું. ગોડાઉન એ જગ્યા છે જ્યાં સ્ટોક આઇટમનો સંગ્રહ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, વેરહાઉસ, રેક, શોરૂમ વગેરેનો ગોડાઉનમાં સમાવેશ થાય છે. ગોડાઉન કેવી રીતે ક્રિએટ કરી શકાય? ગોડાઉન ક્રિએટ કરવા માટે સૌપ્રથમ ગેટવે ઓફ ટેલીમાં આવેલ માસ્ટર્સમાં આપેલ ક્રિએટ ઓપ્શન પર ક્લિક કરી તેમાં આવેલ ઇન્વેન્ટરી માસ્ટર્સમાં આપેલ ગોડાઉનના ઓપ્શન પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાશે તેમાં ક્રિએટ ન્યૂ પર ક્લિક કરી ન્યૂ ગોડાઉન ક્રિએટ કરી શકાશે. ઉદાહરણ તરીકે, બેંગલુરુ લોકેશન પર ગોડાઉન ક્રિએટ કરવાનું હોય તો નેમમાં બેંગલુરુ લોકેશન ટાઈપ કરવું અને અંડરમાં પ્રાઇમરી ટાઈપ કરવું અને ગોડાઉનનું એડ્રેસ ટાઈપ કરવા માટે Ctrl+I કી દબાવી મોર ડિટેલ્સમાં આવેલ જનરલ ડિટેલ્સમાં આપેલ ગોડાઉન એડ્રેસ પર ક્લિક કરી એડ્રેસ ટાઈપ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા ગોડાઉન ક્રિએટ થઈ જશે. એવી જ રીતે મુંબઈ લોકેશન પર ગોડાઉન ક્રિએટ કરવાનું હોય તો નેમમાં મુંબઈ લોકેશન ટાઈપ કરવું અને અંડરમાં પ્રાઇમરી ટાઈપ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા ગોડાઉન ક્રિએટ થઈ જશે. એવી જ રીતે દિલ્હી લોકેશન પર અને કોલકાતા લોકેશન પર ગોડાઉન ક્રિએટ કરવાનું હોય તો નેમમાં દિલ્હી લોકેશન અને અંડરમાં પ્રાઇમરી તેમજ નેમમાં કોલકાતા લોકેશન અને અંડરમાં પ્રાઇમરી ટાઈપ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા ગોડાઉન ક્રિએટ થઈ જશે.